ભગવદ્ ગીતાની શરૂઆત જ અર્જુનના દુઃખથી થાય છે. અર્જુન, જે મોટો યોદ્ધા છે, તે યુદ્ધના મેદાનમાં પોતાના જ ગુરુ, પોતાના જ દાદા, પોતાના જ ભાઈ બંધુઓને સામે જોઈને મોહમાં ફસાઈ જાય છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે કૃષ્ણને કહે છે કે હે કેશવ, મારે યુદ્ધ નથી કરવું, મારે આ રાજ નથી જોઈતું. આ પોતાનાઓને મારીને મને કયું સુખ મળશે? આ તો મોટું પાપ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, જે ફક્ત તેના રથ ચલાવનાર નથી પણ આખા જગતના માર્ગદર્શક છે, તે હસે છે. તે અર્જુનના ડરને જુએ છે, તે તેના મોહને જુએ છે, તે તેની પીડાને સમજે છે અને પછી ખૂબ જ દયાથી તે એ કાયમી જ્ઞાન આપે છે જેની શરૂઆત આત્માના અમરપણાથી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું કોના માટે દુઃખ કરે છે? તું એમના માટે દુઃખ કરે છે જે દુઃખ કરવા જેવા જ નથી. સમજદાર માણસો ન તો જીવતા લોકો માટે દુઃખ કરે છે, ન તો મરી ગયેલાઓ માટે. કારણ કે આ આત્મા ક્યારેય મરતો નથી કે ક્યારેય જન્મતો પણ નથી. જેમ સૂરજ ક્યારેય જે વસ્તુ પર પ્રકાશ પાડે છે તેના દોષથી ખરડાતો નથી, તેમ આ આત્મા પણ શરીરના દુઃખોથી કે સુખોથી અલગ રહે છે. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી ન દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. એટલે કે હે અર્જુન, આ આત્માને હથિયારો કાપી નથી શકતા, આગ બાળી નથી શકતી, પાણી પલાળી નથી શકતું અને પવન સૂકવી નથી શકતો. આ આત્મા કાયમ રહેનારો છે, અમર છે અને હંમેશા રહેનારો છે. ભગવાન આપણને સૌને મરવાના ડરથી છોડાવતા ખૂબ જ પ્રેમથી કહે છે, વાત્સાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાની સંયાતિ નવાની દેહી. એટલે કે હે પાર્થ, જેવી રીતે માણસ પોતાના જૂના અને ફાટેલા કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, બસ એ જ રીતે